જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો હું છું ગામ સત્રાથી ગૌસેવક શ્રી સોલંકી સંજીવા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આજ છે આપણો જીવદયાનો વગડો ગૌશાળા સત્રાલા. તો મિત્રો આપણે અહીંયા બધા જીવોની સેવા કરીએ છીએ, તમે જોઈ રહ્યા છો. અને આપણે તમે જોઈ રહ્યા છો કે આજે 510 પૂળા પિકઅપમાં ફૂલ ભરીને દાન આવ્યું છે. તમે જોઈ રહ્યા છો જીવદયાનો વગડો ગૌશાળામાં. તો ક્યાંથી દાન આવ્યું છે તો આપણે બધો પરિચય મિત્રો વિડીયોમાં આપી દઈશું. તો વિડીયો આપણો પૂરો જોતા રહેજો. તો આપણે મિત્રો એમનું નામ ખુદ અમારા ભાઈશ્રી જણાવશે. તો તમારું ગામ? મુના. મુના. ને ક્યાંથી દાન આવેલ છે? આ દાન આવી છે અજુજાથી રાહુલજી ગોવાજી ઠાકોર. અજુજા આપણે ક્યાં આવ્યું? અજુજા આવ્યું આપણે બળિયાના બાજુ. બરોબર, ત્યાંથી અજુજા મુના. હા બરોબર, મુનાથી અજુજા. હા બરોબર. તો મિત્રો મુનાના તો મિત્રો આ છે મુન્ના ગામથી અરવિંદ ભુવાજી. તમારે શું થાય? અરવિંદ ભુવા મારા કાકાના છોકરા. તો કાકાના છોકરા અરવિંદ ભુવાજી એટલે કે કાળુ ભગતની મેરડી માતાજીના જે ભુવાજી જે છે અરવિંદ ભુવાજી, તો તેમના ભાઈ. હા બરોબર, એમના ભાઈ અરવિંદ ભુવાના ભાઈ. હા, અરવિંદ ભુવાના ભાઈશ્રી છે. તો મિત્રો ત્યાંથી આપણે આ ભાઈશ્રી અહીંયા આપણો જીવદયાનો વગડો લોકફળાથી ચાલતી ગૌશાળામાં એટલે કે બધા જીવોની આપણે સેવા કરીએ છીએ. તો મિત્રો ગૌશાળામાં સેવા અને આપણો સ્વભાવ જોઈને મિત્રો અહીંયા ગૌશાળામાં 510 પૂળા દાન લઈને આવ્યા છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. અને જે મિત્રો જે ભાઈશ્રીએ જે દાન કર્યું છે, જે મિત્રો બાજરીની સિઝન ચાલુ છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે 510 પૂળાનું જે દાન કર્યું છે, એમનું નામ ફરીથી જણાવજો. પૂરું નામ? પૂરું નામ ચતુરભાઈ મોહનજીભાઈ રાવળ મુના. ના, જે આપણા દાન કર્યું એ દાન કર્યું રાહુલજી ઠાકોર, રાહુલજી ગોવાજી ઠાકોર અજુજા. બરોબર. તો મિત્રો તેમને 510 પૂળાનું દાન કર્યું છે અજુજાથી. તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર. અને ગૌ માતા અને મા મેરડી માતાજી તેમને પરિવારને અને તેમની સારી પ્રગતિ કરાવે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું અને બહુ આગળ વધારે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું. તો મિત્રો આવી રીતે તમે આ જીવદયાનો વગડો ગૌશાળા સત્રાલયમાં સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આપણે કંઈ તકલીફ નહીં આવે ગૌશાળામાં. તો તમે જોઈ રહ્યા છો કે આપણે અહીંયા ઘણા બધા જીવો અને બધા જીવોની સેવા કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે મિત્રો મુન્ના ગામથી જે કાળુ ભગતની મેરડી માતાજીનું નામ છે કે કાળુ હીરાની ટાઈગરમાં મેરડી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે પિકઅપ મુન્નાથી આવેલ છે. તો મિત્રો 510 પૂળા આવ્યા છે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે નાના નાના બાળકો પણ અહીંયા સેવા કરવા આવે છે. તો મિત્રો અમારા વ્લોગ સાથે બને રહેજો. તો આપણે 510 પૂળા પિકઅપમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા ભાઈશ્રીઓ અહીંયા પિકઅપમાંથી પૂળા નીચે ઉતારી રહ્યા છે અને નીચે ગૌમાતા પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે. તો મિત્રો બસ આવીને આવી રીતે આપણે સાથ સહયોગ આપજો. તો બાજરીની સિઝનમાં આપણે 12 મહિના ચાલે એવા આપણે પૂળા ભેગા કરવાના છે. તો મિત્રો ફર્સ્ટ દાન જે બુકોલી ગામમાંથી 122 પૂળાનું આવ્યું હતું અને ફરીથી બીજા નંબરમાં જે દાન આવ્યું છે ગામ અજુજાથી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે 510 પૂળાનું દાન આવ્યું છે. મિત્રો બસ આ રીતે સાથ સહયોગ આપજો. તો મિત્રો ગૌ માતાને કંઈ તકલીફ ના પડે, કેમ કે 12 મહિના આપણે ચાર ચલાવવાની હોય છે અને ઘણા બધા ગૌ માતાઓ બધા જીવો અને અહીંયા બીમાર ગૌ માતાઓ આવે છે. તો તેમને ખવડાવવા માટે સૂકા પૂળાઓની ખાસ જરૂર છે. તો બધા ભાઈઓને મિત્રો એવું જ નહીં કે આપણે છત્રાલા ગામ જ, આજુબાજુના ગામડાઓ પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં તમારે જે પણ સેવાનો લાભ લેવો હોય તો મિત્રો રૂબરૂ મળી અથવા કોન્ટેક્ટ કરી તો સાથ સહયોગ આપજો. તો મિત્રો આપણે કેમ કે મિત્રો છત્રાલા ગામમાં જે નદીના કિનારે આપણે લોકફળાથી ચાલતી ગૌશાળામાં આપણે બધા જીવો અહીંયાની સુવિધા સારવાર કરીએ છીએ. કેમ કે મિત્રો શંકર ગાયની સેવા કરવા તો કોઈ માગતું નથી, પણ આપણે અહીંયા સેવા કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધા મિત્રોને બે હાથ જોડીને વિનંતી છે કે જેમ આ ભાઈશ્રી જે સાથ સહયોગ આપણને આપ્યો છે, મિત્રો આપણે ગૌશાળામાં જે 510 પૂળા લઈને આવ્યા છીએ, તો આ રીતે તમે સાથ સહયોગ આપો. તો મિત્રો આ ગૌશાળામાં કંઈ તકલીફ નહીં આવે. જય ગૌ માતા, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય મેરડીમાં.